સેટ ના ધોવા ભાઈ સેટ ના ધોવા નીકળી ગયા તો મિત્રો એ લે સેટ તો પેલા કરી ગયા તો મિત્રો જુઓ રાજકોટ નું અહીંયા જેવું છે બરોબર એવી પાવર વાળી ચા છે ને ઉગાડી દેવો Tell me, baby, what's the way? Oh, what's the way? Tell me, baby, what's the way? What's the way I got to do? What's he got to do? તો અત્યારે આપણે અહીંયા જે આપણે પીને કઈ ટીમ છે હમણાં હાલતા પહોંચી ગયા છીએ આપણા જય દ્વારકાધીશ કેમ છે તો કેવું છે ઘનશ્યામભાઈ મજામાં બસ મોજ નો પડે તો આપણે વિડીયોનું ને બધું કામ કરીને આરામ કરીને આપણે બધા આપણો કેમ્પ હતો અહીંયા વિશ્રામ કર્યો ને જમીને આરામ કરીને બધાને મળીને આપણા મિત્રોને હવે આપણે રજા લઈ ગઈ આગળ જવા માટે કેટલું જણાર સુરાયું ભાઈ બહુ ખવરાયું ભાઈ ફૂલ થઈ ગયો જો આ કેમ્પ છે ને આપણો બરાબર બહુ મજા આવી આપણે બધાને આટલા દિવસ સેવા આપણે એવી કરી ને હવે આપણી સેવાનો બીજા આપણો લાભ લઈશું સેવા કરવાનો બહુ મજા આવી હો ભાઈ હવે એટલે અમારો પ્લાન એવો છે કે અમે અત્યારે શું 10-15 કિલોમીટર કાપી લઈએ ને તો કાલે અમે ખંભાળિયાની આગળ નીકળી જાય તો એ માટે તો અત્યારે 10-15 મિનિટ જીતવાનો છે તો બોલો દ્વારકા તો મિત્રો જો આ છે આપણી રેડિયમ વાળી ફટી જે રાતના એકચ્યુઅલી લાઈફ સેફટી પસંદ છે અમારે રાતના વસ્તુ આવશે બરાબર સેફટી જય ભાઈ જો ભાઈ મારી દઉં ને મારો હાર્દિકભાઈ બેગમાં પાછળ કેવું કે સાઈન મારે ને એના કારણે હે ને વાહન આવશે ને ખબર પડે કે લોકો આવે તો બાય ચાન્સ એક્સિડન્ટ થતું રહી જાય 50 સાઈઝ સ્ટોક છે અમારી પાસે હા જો હમણાં એની પાસે નથી બધાને વિતરણ કરવું હાલો મને મારી દે પાછળ ભાઈ રિફ્લેક્ટર આ બહુ જરૂરી વસ્તુ છે ભાઈ નહીં ખરેખર આ વસ્તુ કામ નહીં હે ભાઈ આ સેફટી સેફટી હે તો થાય બાકી ના ભાઈ તમારે થાય નહીં બસ ન્યા નહીં બહુ નીચે નહીં હો આ પબ્લિક મજા જ કરતી હોય એમ મજા જ કરતી બોલો બે મારી દીધું આવો ને ભાઈ મને સેફટી ધ્યાન રાખે સારું હાલો મારું બે કલર મારું આનો બસ લાલ પીળી લીલી લાઈટ કરું બરાબર તો મિત્રો આપણે હાલતા આપણે જે રિલાયન્સ મોદી વાળી ટ્રેન નું ફાટક આવે બસ ત્યાં સુધી પહોંચી જઈએ ને કે 5 મિનિટ આવે તો રિલાયન્સ કરી દઈએ પછી નીકળીએ હવે આપણે જે મિતાકાનું સામ્રાજ્ય છે એટલે કે જે ગેમ આટલા તો જીઓનો જે રિચાર્જ કરતા હતા ને એનો લાભ દેવાનો છે હા ખબર નહીં ભાવ તો કરવાનું છે ભાઈ હા ભાવ તો ખબર નહીં બહુ વધારે આજે કે હા બાકી દાદી તો વસૂલ કરી એટલે ખબર આપણે તમને ખબર છે જમીન હશે થોડી એક ગોવાની જગ્યા મળી જાય તો સારું બીજું ચીજ છે કેમ કે લાગે કોક કેવડા હો ભાઈ 5-6 કિલોમીટર હશે બાકી હા 5 કિલોમીટર હાલો તો 5 મિનિટ રેસ્ટ લઈને 5 કિલોમીટર દબાઈ જાય હે ઓ હાલો દોસ્તની ટાઉન જે સમજ કેમ હાઈગા પહોંચી ગયા તો મિત્રો આપણે હવે થોડીક વાર મુકાકાના સામ્રાજ્ય પાસે પહોંચી જશું બાકી તો થઈ ગયા છે એના દર્શન તો થઈ ગયા છે બાકી આ જો ખંભાળિયા ખાલી 27 કિલોમીટર છે હવે એટલે હવે આપણે આગળ વધશું બાકી માણસો તો અહીંયા માયલું જાય છે તો આપણે ફાઇનલી મુકાકાના સામ્રાજ્ય પાસે પહોંચી ગયા છીએ મેન ગેટ હો ભાઈ જો હા તો જો ભાઈ હા મેન ગેટ આ જો ભાઈ હા જો મેરા ભારત મહાન હો ભાઈ બાકી જો બાકી આ રહ્યા જો એટલે સીધે રજે સીધા આખાથી રાતું બાકી બધા કઈ આ ડવલે સરસ નહીં બાકી તો મળતો ને તો ભાઈ
એને બતાવી દઈશું થોડી વાર રાહ જો ભાઈ આ નાખશે પણ આવશે ભાઈ ઉતાવળ બહુ હોય નાના નાના હોય ને નવા નવા આવ્યા હોય એને હજી ખબર નથી ને લાગે વાર પણ આવે મજા ભાઈ હવે સારી જો હરતા આ જે બધાય હા તો આપણો ઈ ના કહેવાય ને ભાઈ તો આપણો ઈ ગુજરાતી ના કહેવાય આદમી ફૂટે તો મોટું દિલ રાખીને ખવડાવે સેવા બધી કરે દ્વારકા વાળા બધું કરે ભાઈ ત્યાં તો આગળ આખું બધા ભાઈ ફાઇનલી આવી ગયા છે આપણે ટૂંકા આગળના સામ્રાજ્યમાં હવે રિચાર્જ ના પૈસા વસૂલ કરવાનો ટાઈમ આવી ગયો છે હો ભાઈ વસૂલ કરવા જ જોઈએ વસ્તુ ભાઈ બહુ ભાવ દે ભાઈ તો ઓકે પછી 299 અને આપણે 899 મહિના હાલો હાલો પાછા આવી ગયા હો ઉઠીને જોયું સીધા ડીશ લઈને જીઓના રિચાર્જના પૈસા વસૂલ કરાઈ જાવ જે લઈ આવ્યા ડાભી જીઓના રિચાર્જ ના ને માથે પસાર છે ખબર ભાવ નો વધાર દેતા ઈ ઘણી ને બાજી તો પેલું હતું તો પ્લાનિંગ હતું પણ વાગી ગયા 6:30 ચા પાણી પીને ફટાફટ નીકળીને થોડાક પકડાઈ ગયું એવું લાગે એટલે અમે રાહુલ લઈ જાય બરાબર અત્યારે થોડોક ટાઈમ નો અભાવ ને કારણે હાલો અમે ફટાફટ હવે નાસ્તો કરીને સીધા જાય આગળ તો ચાલુ જ છે જમાવટ જોયું ને ના તમે જોવો ભાઈ તો આ સામે કાઉન્ટર છે જોજો આ બધા બેહીને જમે છે જો અહીંથી વાહ લાઈન સુધી આખા બધા જમે છે ચાલો આવે બીજી હાલો જય દ્વારકાધીશ હાર્દિકભાઈ એક વસ્તુ તો રહી ગયા મુકા કાકાની ગાડી ખરેખર તમને આમ જગ્યા હોય એટલે ખાધી અમે બાપનું ખાઈ લીધું ને એટલે હાઈ લીધું ભાઈ વરી જરાક ઉડો ની જમાવટ કરી સાઈડમાં બરાબર હે અમે પહોંચી ગયા છે પટાણા પાટિયા ભાઈ જોયું હવે સમજાય શું પેલું કે નીકળવાની તૈયારી છે એવું લાગે છે એટલે હવે જે મજા આવશે ને ભાઈ અમને એ મજા આવે છે બરાબર એવો આનંદ તમને પણ આમ એવો આનંદ આવશે ફૂલ સ્ટાફ ગેરેજ રાખેલો છે ભાઈ જો તો ખરી હા ભાઈ હવારમાં 6 વાગ્યામાં લોકો જોવે તો ખરી કેવા આમ સેવા માટે બધા રેડી થઈ ગયા યાર ભાઈ તો એક જોવા મસાલા ભાઈ ની હો ભાઈ ગરમા ગરમ
તો મિત્રો જુઓ રાજકોટ નો અહીંયા ગ્રુપ છે બરોબર અને તમને ખબર છે કે ભાઈ જેમ નામ આવ્યું ને કે રાજકોટ એટલે જયભાઈ આની વાત કરે કે ભાઈ નામ તો પ્યોર આમ ભાઈ હે ને એવી પાવર વાળી ચા હે ને અંદર ઉગાડી દેવો અમને મેં તો ચા મસ્ત પણ ચા હારી કરીને ફરી ગઈ એક નંબર ચા ફૂલ મજા આવે ફ્રેશ થઈ ગયું હે સનરાઈઝ થઈ ગયું હે પાવર વાળી ચા મળી મજા આવી ને બેન તો આખી પ્યાલી પડી લીધી બેટ તો જો ઢોરાઈ જાય ને ક્યાંક ભાઈ વાંધો નહીં ભાઈ માવો શેઠે જો મહિના મારવા ચા હવા આ એક તો ઓલા કેમ કરી ને આ એટલે કેમેરામાં કહેવાનું નતું રાત એક કેમેરા પર ગઈ હતી પણ આમ કેવું કે લોકોને આપણું સુધારે એક તો પૈસા દઈને લીધી હે બટકા હા આપણે કીધું આપણે જેવી ન મજા આવે ચા તો ભાઈ સવારે પાવર ચા જોઈ રાજકોટ ચા જોઈ મજા આવે હા જો આમ જો હાથ સાથ આ જય બેન ચા પીતે આવડે નહીં આની માથે ચા જોઈ બોલ હાર્દિકભાઈ હાથમાં હાર્દિકભાઈ હવે ચા જોઈ ની દૂધેથી નવરાવવાના હે સ્પ્લિટ મારવાની સ્પ્લિટ હાર્દિકભાઈ સ્પ્લિટ મારશે સીઝન દાબી મારશે હવે એવું કીધું તો આપણે આગળ જોયું ભાઈ બંધ હું આવા થાકી જાય ને સિંગાડવા પડે બધા અમારે વારે આવવા દેજો હાર્દિકભાઈ હવે થઈ ગયું સંભળાય છે હવે ફોટો ને વિડીયો એમ આવશે ટાઈમ બગડશે પણ તમે શું રીલ અને ફોટો ચેક કરતા રહેજો ધીમે ધીમે ઠંડી ઘટે અને ઘણી વખતે વધારે વિડીયો માટે સબસ્ક્રાઇબ કરવા જોઈએ સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો અને આ જો આગળ જો આ વ્લોગર છે 3 બરાબર એ જાય છે નામ જો આમ લાઈન પડી જાય છે હવે હું અમે લેવલમાં થઈ ગયા જરા થોડા હતા ને જરા લીધું પાછા હવે લેવલમાં આવી ગયા મારી અહીંયા જઈ ભાઈ લિંક હવે ફૂલ આમ હું કે વાવ ફૂલ હાઉસ થઈ ગયા બસ ભાઈ તો મિત્રો એ લે સેટ તો પેલા કરી ગયા હાલો મિત્રો આપણે કરી ગયા હાલો તો માર કેટલી હવે હાય ફાટક લઈ પેલા આમ જો બધા શ્રદ્ધાળુઓ કરી ગયા સેટ તો હોની ગામની પેલા કરી ગયા ખબર બેન ભાઈ હાલો હવે ફૂલવાની તૈયારી છે આવી જ જાવ આપણે તો આ તમારી ફિટનેસ આ જોઈ કઈ કરતા હમણાં મને કે યસ પૂરા આપણે ચેન્જ ઓવર કરવો થેન્ક યુ હમણાં મને કંપની હોત ને દાદીનો એરિયા હતો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હતો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કેવો ઇન્ટરેસ્ટ તો ન કહેવાય ફોર્સ ઓફ ઇન્ટરેસ્ટ હા જોબ કરવી તો પડે ને ભાઈ હાલ લ્યો હાલો 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 હવે આવ્યો છે હાઈવે હો ભાઈ તમે જો આમ તો ટ્રાફિક જો હજી ફાટક ખોલ્યા નથી બંધ છે જો હવે ફાટક ખોલશે બરોબર ફૂલ ટ્રાફિક છે ક્યાં સુધી લાઈન થઈ ગઈ 1 કિલોમીટર લાઈન થઈ ગઈ બરોબર ધીમે ધીમે આવશે આપણે પહોંચી ગયા છે એક એવી જગ્યાએ કે જ્યાં આવા જવાનું હોય એવી જગ્યા છે બરાબર છે તો જો એ જગ્યા નાયરાનો મેન ગેટ
હાલતા હાલતા આવતા હતા તમે જુઓ લોકો આ કેર લેવલની સેવા કરો જુઓ તમે કોઈને અહીંયા પગ દુખતો હોય તો તમે લોકો પગ તો ભાઈ આપણે માલિશ કરી આપણે બધું કરી આપણે પગમાં ટીપ ટીપ વ્યવસ્થિત બધું બગાડી દઈએ દેવળિયા પાસે આ રીતની સેવા કરવામાં આવે છે મિત્રો જો સેવા કરવી એટલે ગમે એ પ્રકારે કરે અરે રવિ જરૂર છે કઈ આપણો પગ બધું જોવા જો વાંધો નહીં આવી જાય હાલો ગાતા પૂછું બરાબર નથી હાલો તો હાલો તો મિત્રો અમે લોકો જામનગર થી હાલતા હાલતા પહોંચી ગયા છીએ એસઆર પાવાના કેમ્પ પર ત્યાં લગભગ તમને એક પ્રકારની સુવિધા જોવા મળે છે જો તમને બતાવું હાલો જો છાસનું વિતરણ અહીંયા જો છાસનું વિતરણ બરોબર પાછળ પાણી બધું બરોબર બધી વસ્તુ રાખેલી પાણી પીવા માટે અને ચા નાસ્તો હવે ચાલુ છે બરાબર બંધ થઈ ગયો જો કેળાની બધી પ્રકારની વ્યવસ્થા અહીંયા ચાલુ છે અહીંયા મેન વસ્તુ છે મેન વસ્તુ ઈ તમને જોવા લઈ જાય હાલો બોલો જય દ્વારકાધીશ સુવાની બધી સુવિધા છે મેન વસ્તુ જો મશીન થી મસાજ કરે ને એ છે ભાઈ ડાબીભાઈ બતાવો મને દેખાય છે બેઠો એવું છે ભાઈ હા પેલા મશીન જો અહીંયા તમે જો મશીન નું કામ લઈ જાઓ જોયું ને ભાઈ જો અહીં પણ છે આ તમારે સેવા કરવી એટલે બહુ મોટી વાત કહેવાય લોકોને આવી સેવા તમે કરો બહુ મોટી વાત કહેવાય ભાઈ તમે ભાઈ આપણે આખા દિવસમાં કેટલી આવા 100-200 કરી નાખતા 100-200 મસાજ કરી નાખતા ઓહો કાઈ મીના ભાઈ સાચી વાત છે 100% સાચી વાત છે આ બેઠા છે એલા લે આ તો સેફ બેઠા હે ભાઈ તમારે કેમ મસાજ ની જરૂર પડી ભાઈ તમારે શું જરૂર પડી ભાઈ એક પગ પકડાઈ ગયો છે ભાઈ પકડાઈ ગયો પેલા તો બહુ ઠેકડા માર્યા નહીં હવે પગ પકડાઈ ગયો લેવાની હોય ને વચ્ચે એટલે સ્પીચ લેવાની હો બોલી આવે સ્પીક લેવાની બા આ ભાઈ તો જીમ વાળા હતા ને ભાઈ લાકડા એવા થઈ ગયા લાકડા એવા પેલા નવા મોટા મોટી વાતો કરતો જો ખરી આમ જો કાબિલ બેઠા છે સેટ મજા લેવો છે તમારે વારો આવશે ક્યારેક ભાઈ અમારો વારો નહીં આવે અમારો વારો નહીં આવે અમે જોયા મહારાજ ને કરે કે દરજ ન થાય તો દરજ ન થાય મને કઈ ના થાય હવે આવડે જુવાન નથી જતા આમ બેસી ગયા જોતા અરે શેઠ અરે તમારા જીમ માં ધૂળ પડી જાણવાનો વારો આવશે આવા મજા આવશે મજા આવી સમજો શેઠને આવું કરશો તો કેવી મજા આવે આપણે એક જો હમણાં વારો આવે એટલી વાર અરે બંધ કરો મિત્રો હાલો શેઠ નો વારો આવી ગયો મસાજ હાલો ફાટી રહી ખબર નથી લીલો આવું હાથી કોઈ આવું હે ભાંગેલો પગ છે એટલે તો રીએ ને થોડુંક તો પેલા મોડી ના દેવાય એવું ભાંગેલો પગ હે ભાઈ ભાંગેલો કઈ ભાંગો પતા હું જ નહીં કીધું આજે જ કીધું ભાંગો તમે યાર ખોટી વાત ભાઈ કઈ ભાંગેલા ભાંગેલો ખોટી વાત ટકા દેખાડો દેખાવ ક્યાં આવ્યો ફરિયા બની આવ્યો એને ભાંગેલો ટાકા શું યાર હક્કો કરજો મજા બીપી ઘટે એમ ભાઈ કઈ ઘટે પેલા મોટી મોટી કરી દે હે તો મારે આપણે હવે જોતો કે રામમાં થતા માન તો ઉપર ટાટિયા અમને કે છોકરા વાલો તમે તો હાલો ભલે પછી અહીંયા કરે ને અહીંયા ત્યારે મજા આવશે અહીંયા કરે ને અહીંયા આવું રે નહીં આવું ખરેખર નહીં વધારે મજા આવશે સારું હાલો ભાઈ શેઠ ના તો ધોવાળા નીકળી ગયા આપડા નો નીકળ્યા ભાઈ આમ જો મરદ ને દરજ ન થાય સમજાણું હા એ તમારા જીમ માં ધૂળ કરી ભાઈ હાલો ભાઈ બહુ મસ્ત નાખે ભાઈ શેઠ ને ખોટું લાગી જાય તો આમાં છે આમાં પીઝા ના ભેગું થાય માર્ગરીટા આમાં ન હાલે સાચી વાત છે ભાઈ તમારી
શેઠના ડોળા નીકળી ગયા, ડોળા ભાઈ શેઠના ડોળા નીકળી ગયા. એ હવે એમ જ ફાતીને પછી તો મિત્રો અત્યારે આપણે અહીંયા જે આપણી પીને કઈ ટીમ છે હમણાં હાલતા હતા અત્યારે પહોંચી ગયા છીએ આપણા જય દ્વારકાધીશ કેમ છે તો કેવું છે ઘનશ્યામભાઈ મજામાં? બસ મોજ હો ભાઈ. તો હવે મને તમે એ કહો કે કેટલા વર્ષથી આપણો કેમ છે અને શું સુવિધા બધી આપણે આપવામાં અમે પેલા ઓછામાં ઓછા 12 થી 13 વર્ષથી આ કેમ્પ કરી છે અને અમે વરિયાળી શરબતનો કેમ્પ રાખેલ છે અને ઠંડુ પાણી. બરાબર. તો એક ટાઈપથી લોકોની સેવા જેટલું થાય ફૂલની પાકની બરાબર પણ જેટલું થાય એટલી ટૂંકમાં સેવા કરવાની આખી આજી આપણી ટીમ છે બરાબર. એ ટ્રાય કરે અમારા આજી ભાઈ છે અમારા લગભગ અમે જે કામ કરી અમારા સાથી છે બરાબર. એટલે એક ટાઈપથી આમ કેવું કે સંબંધ બહુ જૂનો છે અને ભાઈ બહુ આમ મસ્ત મારા મજા આવે એવા. તો અને સેવા ખૂબ કરી અમે અહીંયા આવ્યું આપણે બેડ્યું પાણી જેવું બધું ખાયું ખરેખર મજા બહુ આવી એમ. બાકી બસ નવીન મજા દ્વારકાધીશની દયા છે. દ્વારકાધીશની દયાથી સેવા અમે ચાલુ કરી મજા આવે છે એમ સેવા કરીને બહુ આનંદ થાય છે. 500 વર્ષથી કેમ 10-12 વર્ષ 10 થી 12 વર્ષથી કેમ મિત્રો હું તમને કહી દઉં કે આ ભાઈ પણ આપણે યુટ્યુબમાં છે એમને એસ જે કોમેડી કઈ ચેનલ છે બરાબર. તમને લિંક એનું મૂકી દઈશ, સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી તો કોમેડી વિડીયો બહુ સારા આવે. વહેલા મોડું કોલેજ થશે એટલે તમને બધી માહિતી મેં આગળ આપીશ. તો હાલો દ્વારકાધીશ કી જય. તો મિત્રો અમે લોકો અત્યારે આપણે કેવું થઈ ભાઈ આરાધના ધામ અમે લોકો અત્યારે આરાધના ધામ બેઠા અને એક વસ્તુ તમે જો પાણી પીવે એટલે સેટ છે હવે અમારા લેવલમાં આવ્યા તો આમ તો આની માથે આવે નથી નેચરલ છે બરાબર પણ તમે અમારા આગળથી બતાવો આમ જો. પેલા કેમ બાકી મોજ આવે આ તમે કેવું કે એકલા હોય ને આપણા માણસ નીકળે તમને મોજ કરીને પાછા વયા જાય ભાઈ ખૂબ મજા આવી ભાઈ. મિત્રો હવે દ્વારકા ઓનલી 91 કિલોમીટર છે. આ બે જો ધબધબાવી છે ને ખાઈ લીધું છે. હવે એકેને હાલવાનો વેત નથી, હમણાં બે ઊંધા થઈ જવાના છે. આ એકેને છે ને રામ ઓ ભાઈ પોલોથી ખોટી વરાઈ ગઈ બે ધબધબાવીને ખાઈ લીધું છે. હવે એકેને હાલવાનો તેવો રહેવા નથી. હવે તો મને લોંગ પોલોથી વરાઈ ગઈ ને ભાઈ માન હાથ ધોવા પૂગા હજી લોંગ વિડીયો બનાવવાનો આરામ તો થશે જ નહીં. તો હોઈ જાવ હો. અમે જો ભાઈ ખંભાળિયા પહોંચી ગયા છે. અંબરિયામાં જે મોટા કેમ્પ બરોબર છે ત્યાં આવીને નાસ્તા પાણી મસ્ત પરફેક્ટ સુકી ભાજી બધું ખાવા આજે 11 છે તો સુકી ભાજી ખવાઈ ગઈ છે. હવે આપણે તો હોઈ જાવ અને રાતે 10-15 કિલોમીટર કાપવા છે બસ. અને હવે ડાયરેક્ટ હજી તો ડાબીને લોંગ વિડીયો બનાવવાનો છે. નેક્સ્ટ સ્ટોપ રહેશે આપણો પ્રેમ પરિવાર ડાયરેક્ટ કેમ્પ. મેં લગભગ આપણે છે ને હુવાને જો આમ હાર્દિક બ્રો હવે એકવાર મસાજ કરાવી લીધી ને એટલે હવે આમ પછી જોવો હો ભાઈ આમ જો આમ જો આ મોઢા ઉપર સ્માઈલ ને આખું જોયું આમ જે એનું અને હે ને અમને કહે બોલો કે તમે શું કરો એટલે પોતે મસાજ કરાવીને બેઠા અમને કે તમે શું કરો તમે મસાજ કરાવીને બેઠા એકચ્યુઅલી ના હવે મરદ ને દરદ ન થાય હવે અરે ભાઈ વાંધો નહીં આમ જો મોરો અહીં લાવજો બરાબર છે. ઓલા શું કે સોનલ માના સોગન છે જો હામે એવું કરવાના સમજાણું હાર્દિકભાઈ હવે હાલો હવે ભાઈ હિંમત થયો હવે સુઈ જવું છે
હાલો માતાજી સુખી રાખે ભાઈ.